જે નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હું તમને એમને સમજાવી દઉં. પહેલાં મૂળભૂત હકો એટલે શું કે બંધારણે આપણને જે હકો આપેલા છે. મેં ગઈ સાલ આપણને આ પાઠ ચલાવ્યો તમને ત્યારે મેં કીધું હતું કે 9મા ધોરણમાં બધા હકો વિશે તમારે ડિટેલમાં ભણવામાં આવશે કે કયા હકો મળ્યા છે. વાણી સ્વાતંત્ર્યનો હક, સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વાતંત્રતાનો હક, બંધારણીય ઇલાજોનો હક અને સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો. બોલે બેટા. નહીં આપું. હા મને ખબર છે. હું નહીં આપું. એટલે વ્યક્તિને બંધારણે કેમ આપણને હકો આપ્યા છે? મૂળભૂત હકો એમના ફાયદા માટે આપ્યા છે? ના, એમના ફાયદા માટે નથી આપ્યા, આપણા ફાયદા માટે આપ્યા છે. કે મૂળભૂત હકો આપણને મળે તો કેમ આપ્યા છે? તો કે વ્યક્તિને માત્ર અસ્તિત્વ અને તેનો વિકાસ સાધવા માટે. કે માણસનું પોતાનું, કોઈ બી નાનો માણસ હોય કે ગમે તે નીચલી કક્ષાનો માણસ હોય, ઊંચી કુમનો માણસ હોય, દરેકને પોતાનું અસ્તિત્વ છે અને પોતાનો વિકાસ કરી શકે તે માટે તે અમુક હકો આપેલા છે. એટલે એને મૂળ માનવ હકો કહેવામાં આવે છે. દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હકો આપવામાં આવ્યા છે. હવે આ પાયાના હકો કોને કોને મળે છે? તો કોને? તો કે બધા હકો બધા નાગરિકો ને કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર ભોગવી શકે છે અને તેના રક્ષણની ખાતરી આપવામાં આવે છે. અને સમાજ આપણને જે હકો મળ્યા છે ને એને આખા સમાજ અને આખા દેશે સ્વીકાર્યો છે. એવું નથી કે આપણે સ્વીકાર્યો છે. બંધારણે હકો આપણને આપ્યા, પણ એનો સ્વીકાર બી તો બધા કરવા જોઈએ ને. તેનો સમાજ અને રાષ્ટ્ર દ્વારા એનો સ્વીકાર કરવામાં આવ્યો છે. વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થાય એ સાથે જે પાયાના હકનો હકદાર બની જાય છે તેને માનવ હક કહે છે. એવું નહીં કે એને મોટા તેની રાહ ન જોવાની, જન્મે ત્યારે તેને એનો હક મળી જાય એમ. નાનપણથી કે ભાઈ પેલું આપણે આગળ આવશે ભણવાનું કે ભાઈ 2009માં જે ભણવાનો જે કાયદો આવ્યો કે એમાં જે ગવર્મેન્ટમાં ભણે એમાં એ લોકોને 6 થી 14 વર્ષના ઉંમરના બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપે. એટલે શું કે એનો મતલબ શું કે બાળક જન્મે ને ત્યારથી જ એને એનો મૂળભૂત અધિકાર મળી જાય. હક અને અધિકાર બંને સરખું જ. હક પૂછાય અથવા અધિકાર પૂછાય તો તમારે સરખું જ લખવાનું. હવે આ અધિકારો ક્યારે જાહેર થયા હતા? તો આપણને 1947માં આઝાદી મળી પછી ત્યારે જે સંયુક્ત રાષ્ટ્ર હતું, યુનાઇટેડ નેશન્સ, એની મહાસભા મળી અને 10મી ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર થયા. અને એટલે એ 10મી ડિસેમ્બરને માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ MCQમાં પૂછાય છે કે માનવ હક દિન ક્યારે ઉજવવામાં આવે છે? 10મી ડિસેમ્બર. કેમ? તો કે આપણો દેશ આઝાદ થયો પછી સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સે માનવ અધિકાર 10મી ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા. તેથી દર સાલ 10મી ડિસેમ્બર, પણ અધિકારો ક્યારે જાહેર કર્યા તેવું પૂછાય તો શું લખવાનું? 10 ડિસેમ્બર 1948 આખું લખવાનું, બરાબર. અને માનવ હક દિન તો દરેક 10 ડિસેમ્બરે, દર સાલ 10 ડિસેમ્બર આવે એટલે માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ થયા માનવ અધિકારો. પણ એમાંથી મૂળભૂત અધિકારો કોને કહેવાય? કે મૂળભૂત હકો કોને કહેવાય? તો કે જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવવામાં આવ્યા છે. એટલે કાયદાએ એને સંમતિ આપેલી છે હકની કે ના ભાઈ આ હક માણસને મળવો જોઈએ. જ્યાં સુધી ન્યાયતંત્ર સંમતિ ના આપે ત્યાં સુધી આપણને હક મળે નહીં. છેલ્લી સત્તા તો આપવાની ન્યાયતંત્ર જ કરી શકે છેલ્લે તો. એટલે એને મૂળભૂત હકો કહેવામાં આવે છે. તમને માનવ હકો પૂછાય તો ઉપરની વ્યાખ્યા લખવાની કે બધા કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેક નાગરિકના રક્ષણની ખાતરી આપવામાં આવે છે. સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. વ્યક્તિ જન્મે તે સાથે જ તેના પાયાના હકોનો હકદાર બની જાય છે અને વ્યક્તિના અસ્તિત્વ માટે અને તેના વિકાસ માટે જે હકોનો બનાવવામાં આવ્યા છે તેને માનવ હકો કહેવામાં આવે છે. હવે તમને વ્યાખ્યા પૂછાય મૂળભૂત હકો કોને કહેવાય? તો કે જે માનવ અધિકારોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવવામાં આવ્યા છે. આ બધા જેટલા આપણે આગળ હકો
અધિકારો પણ શું એ બધાની કાયદા દ્વારા સંમતિ મળેલી છે. એટલે કાયદા દ્વારા સંમતિ આપી છે એટલા માટે એને મૂળભૂત હકો કહેવામાં આવે છે. બરાબર, એને માનવ હકો નામ નથી આપ્યું, મૂળભૂત હકો નામ આપ્યું છે. હવે માનવ હકો મનુષ્યનું મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કર્યા છે. મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે માણસને કઈ પાયાની જરૂરિયાતો છે? રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય. 5 માણસની પાયાની જરૂરિયાતો કઈ છે? રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય. એ પાંચેય માણસની જે મૂળભૂત ન્યૂનતમ જરૂરિયાત કહેવાય, પાયાની જરૂરિયાત, એના વિના ચાલે નહીં. તો તેને ગૌરવપૂર્વક અને સન્માનજનક સ્થિતિમાં પ્રાપ્ત કરી શકે. એવી રીતે નહીં કે આપણે એને રોટલી આપીને એને ખાધી, એવું નહીં, ગૌરવપૂર્ણ રીતે અને સન્માનની દ્રષ્ટિએ પ્રાપ્ત કરી શકે તેવું એને વાતાવરણ મળી રહે. તેવી રીતે દરેક રાજ્યોને સ્વીકારવાની બાંયધરી આપી છે અને દરેક રાજ્યોએ તેને રક્ષણ આપવાની બાંયધરી આપી છે. આવા પાયાના મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે. તમને પૂછાય, લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ કઈ છે? મૂળભૂત માનવ અધિકારો. લોકશાહી શાસનની પાયાની ઓળખ કઈ? તો કે મૂળભૂત માનવ અધિકારો. સમજ પડી? પહેલા આપણે ભણ્યા માનવ હકો, કે જે હકો મળેલા છે કેવી રીતે? તો કે માણસનો સર્વોત્તમ વિકાસ થાય, પછી એનું અસ્તિત્વ ટકી રહે, કોઈ પણ જાતનો ભેદભાવ ના રહે એના પ્રત્યે, એને રક્ષણની ખાતરી મળે અને એ જન્મે ત્યારથી જ તેને એ હક મળી જાય. એટલે એ પાયાનો હકદાર બની જાય, તેને માનવ હકો કહેવામાં આવે છે. અને એમાં હવે પાછો મૂળભૂત હકો કોને કહેવાય? તો કે જે માનવ હકો કે અધિકારોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સામેલ કરવામાં આવ્યા છે તેને મૂળભૂત હકો કહેવામાં આવે છે. હવે મૂળભૂત હકો કેવી રીતે ખબર પડે? તો કે માણસની પાયાની જરૂરિયાતો, રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય, એ બધું તેને ગૌરવથી અને સન્માનથી મળી રહે અને તેનો સર્વોત્તમ વિકાસ થાય, તે જાતનું રાજકીય અને સામાજિક વાતાવરણ મળી રહે એનો રાજ્યએ સ્વીકાર કરીને રક્ષણની બાંયધરી આપી છે. આપણા આ બધા હકો મળ્યા તો આપણા ગુજરાત રાજ્યમાં નાના માણસથી ચાલુ કરીને મોટા માણસ સુધી કોઈને કોઈ પણ જાતનો ભેદભાવ ના રહેવો જોઈએ. એની જવાબદારી સરકારની છે, એટલે એ રક્ષણની ખાતરી આપે છે. એટલા માટે આપણો દેશ લોકશાહી છે, એટલે લોકશાહીના પાયામાં જ છે મૂળભૂત માનવ અધિકારો. આપણું લોકશાહી શાસન પ્રથા છે એનાથી ઓળખાય, કારણ કે લોકશાહી એટલે શું? લોકો દ્વારા, લોકો વડે અને લોકો માટે. એટલે જો લોકોને સ્વતંત્રતા ન હોય તો કેવી રીતે લોકશાહી શાસન પદ્ધતિ આવે? સમજ પડી? હવે મૂળભૂત હકો શા માટે જરૂરી છે? તો કે રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ અને સરમુખત્યારશાહી સામે રક્ષણ. કોઈ તમારી પર બળજબરી ના કરી શકે, એની સામેના રક્ષણ માટે પણ માનવ અધિકારો જરૂરી છે. તમે હજી નાના છો એટલે તમે 18 અપ થશો પછી તમારી સાથે કોઈ ફોર્સફુલી ના કહી શકે. ઇવન તમારા મમ્મી પપ્પા બી તમને બહુ ફોર્સફુલી ના કહી શકે, કારણ કે તમે 18 અપ થાવ એટલે તમારો બધી રીતે ગ્રોથ થઈ ગયો હોય. પછી તમે ગુસ્સો કરો, જેમ તેમ બોલો, સમજ પડી? પણ આમાં બી કેટલીક મર્યાદાઓ છે કે ભાઈ તમને આપી દીધા ખરા હકો, પણ એમાં બંધારણમાં રહીને જ તમારે એનું પાલન કરવાનું છે. જો તમે એનું ભંગ કરો તો કાનૂની કાર્યવાહી તમારા પર થાય. એવું નથી કે તમને આપી દીધા મૂળભૂત અધિકારો એટલે તમે એની જેમ ઈચ્છા થાય એમ ઉપયોગ કરો, એ વસ્તુ પોસિબલ જ નથી. એટલે એમાં પહેલો હક છે સમાનતાનો હક. સમાનતાને 2 ભાગમાં વહેંચેલી છે. મહેરબાની કરીને પ્લીઝ બધા વિડીયો ઓન કરી દો અને જેનો થાય છે એ બધા, તો ભણવાની મજા આવશે બેટા. આમાંથી કોઈ ઊંઘી જશે ને મને ખબર નહીં પડે. હવે સમાનતાનો હક, તો સમાનતાના હકને 2 ભાગમાં વહેંચેલી છે. તો કાયદા સમક્ષ સમાનતા, એટલે કાયદામાં બધાને સમાન ગણાયેલા છે. કોઈ પણ જાતના લિંગ, જન્મ, આવક, શિક્ષણ કશો ભેદભાવ નથી. અને એનો બીજો ભાગ છે કાયદાનું સમાન રક્ષણ, એટલે દરેક જણ માટે કાયદો સરખો લાગુ પડે છે. કાયદાનું સમાન રક્ષણ એમ કે કેવી રીતે કાયદાનું સમાન રક્ષણ? તો કે તમારે કોઈ બી જાહેર બગીચા, મોલ, થિયેટર કે દુકાન, નાસ્તાગૃહ, હોટલ, તમારે જ્યાં જવું હોય ત્યાં કોઈ પણ જઈ શકે ને? ત્યાં કંઈ બહાર બોર્ડ માનો છે કે ભાઈ આને આવવાનું ને આને નહીં આવવાનું?
સમાન રક્ષણમાં આવે. અને કાયદા સમક્ષ સમાનતા, તો એમાં કોઈ પણ જાતનો ભેદભાવ નથી. અમે તમને એમનેમ સમજાવ્યું, હવે હું તમને વ્યવસ્થિત સમજાવું છું. સમાનતાના હકને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું કાયદા સમક્ષ સમાનતા અને બીજું કાયદાનું સમાન રક્ષણ. હવે પહેલું આપણે એમાં ભણશું કે કાયદા સમક્ષ સમાનતા. તો કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારનો અભાવ. એવું નથી કે ભાઈ આ ઊંચા હોદ્દા પર છે કે આ મોટો બિઝનેસમેન છે તો એના માટે કાયદો જુદો અને આપણા માટે કાયદો જુદો, એવું નથી. બધા માટે એક સરખો જ કાયદો છે અને એનું પાલન પણ બધાએ સરખું જ કરવું પડે છે. અમુક લોકો છે આગળ આવશે ભણવાનું કે એને થોડીક વધારે છૂટ આપેલી છે, પણ એ કોને કે જે કાયદામાં કામ કરે છે એને જ. એટલે સમાનતાના હકમાં પહેલું છે કાયદા સમક્ષ સમાનતા. એટલે કાયદા સમાનતા એટલે તમને શોર્ટકટમાં પૂછે એક જ શબ્દમાં કે કાયદા સમક્ષ સમાનતા એટલે તો કે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારનો અભાવ. એટલે પ્રોપર કોઈ વ્યક્તિને અલગ કાયદો લાગુ પડે એવું નથી, બધાને સમાન કાયદો. એક સરખી પરિસ્થિતિમાં મૂકેલા વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પડશે. તે હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણનો કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવશે નહીં. તમે જોજો જેટલી સ્કૂલો છે એ બધી સ્કૂલોમાં એ લોકોએ નિયમ આપેલો છે કે અમુક 20% કે 25% નીચલા વર્ગને સ્થાન તમારે એડમિશન આપી જ દેવાનું સ્કૂલોમાં બધે. કેમ? તો એનું કારણ આ, તમે કોલેજના ફોર્મ ભરશો, કોલેજમાં એડમિશન ભરશો તો એમાં અંદર હોય જ કે આટલા ટકા અનામત, આટલા ટકા આમ. કેમ? તો કે આ સમાનતાનો હક. નહીંતર એ લોકો કેવી રીતે ભણે આગળ? એ લોકો પાસે તો કોઈ ફેસિલિટી હોય નહીં, એટલે એ લોકો બહુ ભણ્યા ના હોય એટલે એ લોકો માટે અનામત બેઠકો ના રાખે તો એ લોકો ભણે જ નહીં. એટલે આમાં એ બધું લખવાનું કે કોઈ પણ જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના ભેદભાવ રાખવામાં આવશે નહીં. કાયદાનો વ્યવહાર બધા સાથે સરખો થશે. વડાપ્રધાન હોય કે પટાવાળા હોય, બધાને એક જ સરખો કાયદો લાગુ પડશે. અને સામાન્ય અદાલતના ચુકાદાને આધીન રહેશે. જો કે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલને કેટલાક વિશેષ અધિકારો આપેલા છે. કોને? રાષ્ટ્રપતિ. બરાબર? રાષ્ટ્રપ્રમુખ એટલે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ, એ 2 જણને વિશેષ અધિકાર આપેલા છે. એ સિવાય બધાને વડાપ્રધાનથી માંડીને, એટલે આમાં લખ્યો શબ્દ વડાપ્રધાનથી માંડીને પટાવાળા સુધી દરેકને કાયદો સરખો લાગુ પડશે. આ આપણે ભણીએ છીએ સમાનતાનો હક, અને એમાં પણ પોઈન્ટ ભણ્યા કાયદા સમક્ષ સમાનતા. સમજ પડી? હવે બીજું પોઈન્ટ છે કાયદાનું સમાન રક્ષણ. કાયદાનું સમાન રક્ષણ એટલે શું? કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી કે તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડી શકે નહીં. અત્યારે કોરોનાની બધું ચાલ્યું તો જે કર્ફ્યુની બધું હતું તો બધી જગ્યાએ સરખું જ હતું. સમજ પડી? કે દરેક શહેરમાં જે પ્રમાણે નક્કી તે પ્રમાણે એ લોકોએ ફોલો કરવું જ પડે. ના ફોલો, અત્યારે માસ્ક તો તમારે પહેરી દેવાનું, તો બધી જગ્યાએ નિયમ સરખો જ છે, સામે દંડ થાય એ પણ સરખો જ છે. એટલે કાયદાના સમાન રક્ષણ, એક જ સરખો કાયદો છે એટલે કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. દરેક કાયદો તમામને માટે એક સરખી રીતે લાગુ પડવો જોઈએ. એટલે કે જો કોઈ પણ, મેં તમને હમણાં સમજાવ્યું, તો કોઈ પણ નાગરિકને દુકાન, નાસ્તાગૃહ, હોટલ, જાહેર મનોરંજનના સ્થળે પ્રવેશ મેળવવાનો, જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો, જાહેર રસ્તાનો, જાહેર તળાવ કે જાહેર કૂવાઓનો ઉપયોગ કરવાની એક સમાન તક આપવામાં આવી છે. જે જાહેર છે એ બધાનું છે, એટલે બધા સરખી રીતે ઉપયોગ કરી શકે. એટલે કાયદાના સમાન રક્ષણમાં એ બધું લખવાનું. સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાની જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં. એટલે એવું નથી કે સ્ત્રીઓ અને બાળકો માટે અલગ કાયદો, ભેદભાવ ના હોય કોઈ પણ. સમાજની અનુસૂચિત જાતિ, જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની ઉન્નતિ માટે રાજ્યને ખાસ જોગવાઈ કરતા રોકાશે નહીં. અમે તમને હમણાં સમજાવી એ રીતે કે અમુક સીટો અનામત રાખેલી હોય છે, એ દરેક ગવર્મેન્ટ પોતાના રાજ્યની ગવર્મેન્ટ નક્કી કરે. બીજા પાનો ફેરવો ને બેટા.
પોતાના રાજ્યની ગવર્મેન્ટ નક્કી કરે એ પ્રમાણે એ લોકો કરી શકે. કોના માટે? તો કે અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક કે શૈક્ષણિક રીતે પછાત એની ઉન્નતિ માટે ઘડવાનો છે, એમના નુકસાન માટે નથી ઘડવાનો. માટે એ લોકો ઘડી શકે, માટે એ લોકોને થોડીક છૂટછાટ આપવામાં આવી છે. સરકારી નોકરીઓમાં કે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે અનામત બેઠકોની અલગ જોગવાઈ એ સમાનતાના હકનો ભંગ ગણાશે નહીં. પણ ખબર છે વચમાં વિરોધ થયો તો બહુ જ બધું કે તમે લોકો આ બધાને આટલી સીટો અનામત આપો છો તો અમને આપો, એવી રીતે બહુ જ બધું થયું હતું. પણ એ ના થયું પછી. કેમ? કારણ કે એ સમાનતાના હકનો ભંગ નથી. એ લોકોના વિકાસ માટે એ બેઠક અનામત રાખવામાં આવી છે. પછી રાજ્યોની જાહેર નોકરીઓમાં નિમણૂક સંબંધી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન તક રહેશે. જે રાજ્યની જે જાહેર નોકરીઓ છે એના માટે તો બધા માટે સમાન જ કાયદો રહેશે. સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવની ખાતરી, અસ્પૃશ્યતાની નાબૂદી કરીને અસ્પૃશ્યતાનું કોઈપણ સ્વરૂપમાં આચરણ પર પ્રતિબંધ છે અને શિક્ષાપાત્ર ગુનો છે. અસ્પૃશ્યતા એટલે આપણે જે ઉચ્ચ નીચના ભેદભાવ ગણીએ તે શિક્ષાપાત્ર ગુનો ગણવામાં આવે છે. સમાજના કૃત્રિમ ભેદભાવો ઊભા કરતા, એટલે પહેલાં શું હતું કે અમુક તમે જોજો જ્યારે આ કાયદો નહોતો ઘડાયો ને એ પહેલાં શું હતું, જે ઊંઘે છે એ જાગી જાઓ બેટા, ને તમારે ફોન કરવા પડશે. જે પહેલાં શું હતું કે તમે જોજો કોઈ બીની આગળ સર લખાય કે દીવાનજી લખાય કે બહાદુર જેવા વિશેષણો વાપરવામાં આવતા હતા, પણ પછી એ બંધ થઈ ગયા કારણ કે ભેદભાવ ઊભા કરતા હતા. પ્રોપર કોઈ ડિગ્રી હોય ને એની આગળ શબ્દ લાગે એ વસ્તુ જુદી છે. સમજ પડી કે આપણા ઉપર આપણે કોઈને હાથ નીચે નોકરી કરતા ને આપણે એની ઉપરનો એને સર કહીએ એ વસ્તુ જુદી છે. પણ આ તો પહેલેથી જ સર ને દીવાનજી ને રાવ બહાદુર ને એ બધા વિશેષણો લાગવામાં આવતા હતા, એ દૂર કરી દીધા. પછી અમુક જે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય, તમે જોજો ટીવીમાં બી જોતા હશો કે સરકાર દ્વારા ભારત રત્ન એવોર્ડ અપાય, પદ્મભૂષણ અપાય, પદ્મ વિભૂષણ અપાય ને પદ્મશ્રી એ સરકાર દ્વારા આપવામાં આવે છે કે કોઈ ખાસ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાનને અને સિદ્ધિઓને ધરાવતી વ્યક્તિઓને બિરદાવવા માટે સરકાર દ્વારા કયા કયા એવોર્ડ આપવામાં આવે છે? તો કે ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ અને પદ્મશ્રી. પછી જ્યારે લશ્કરમાં કોઈ વિશિષ્ટ કામ કર્યું હોય ને, લશ્કરી સેવા, તો એ લોકોને શું અપાય? પરમવીર ચક્ર. આ તમારે એક વાક્યના સવાલમાં ને MCQમાં કે ખાલી જગ્યામાં પૂછાય જ છે કે લશ્કરી સેવા હોય તો શું અપાય? તો કે પરમવીર ચક્ર. અને કોઈ વિશિષ્ટ કાર્ય કર્યું હોય પોતાના ક્ષેત્રમાં અને સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો શું અપાય? તો કે ભારત રત્ન, પદ્મ વિભૂષણ અને પદ્મશ્રી. આમ આ હક થકી સમાનતાવાળા સમાજની સ્થાપવાનો ઉદ્દેશ અને ભારતમાં કાયદાનું શાસન છે તે સ્થાપિત થાય છે. આ બધાએ સર્વસામાન્ય ગણ્યો છે, એટલે બધાને ખબર જ છે કે આ થવાનું જ છે એમ, એટલે કાયદા દ્વારા સ્થાપિત છે. અલગ પ્રકારના સમૂહો કે વર્ગો તેમની અલગ વિશિષ્ટ સેવાઓના સંદર્ભમાં અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોઈ શકે છે. એટલે જે પોતાની વિશિષ્ટ ડિગ્રી હોય ને તો એના પછી અમુક એમાં ભંગ કરે ને એના બધા કાયદાના નિયમને બધું જુદું હોય. કઈ વિશિષ્ટ સેવા? તો કે વકીલો, ડૉક્ટર, શિક્ષકો, વીમા કંપનીઓ, સ્ત્રીઓ અને સગીરો. સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ આ અનુચ્છેદનો એક ભાગ જ છે. સમાન કામ, હું જે કામ કરું એ જ કામ બીજી વ્યક્તિ કરતી હોય અને મને ઓછો પે મળે અને બીજાને વધારે પે મળે તો એની સામે આપણે કાયદો ઘડી શકીએ, એની સામે આપણે કાનૂની કાર્યવાહી કરી શકીએ છીએ. એટલે એમાં કોઈ સમાન જ કામ છે, ડિગ્રી સરખી છે, કામ સરખું છે, તો પછી પે બી સરખો જ મળવો જોઈએ ને. એટલે વેતન એમાં બી એ બી આનો જ ભાગ છે, સમાનતાનો ભાગ. આટલું સમજ પડી તમને લોકોને? હવે સગીરો માટે આમાં આવ્યું તો તમને ખબર છે ને કે નિર્ભયાનો જે કેસ થયો એમાં સજા હજી હમણાં મળી બધાને. કેમ? તો કે એમાં સગીર હતા, એ લોકો મેચ્યોરિટી નથી ને, એ લોકોએ ખોટું કામ કર્યું હતું. એટલે ગવર્મેન્ટ પાસે કાયદો નથી કે સગીર વ્યક્તિને સજા કરી શકે, ત્યાં સુધી એમને જેલમાં રાખ્યા.
પણ એમને ફાંસીની સજા એ લોકો યંગ થયા 18 વર્ષ થયા પછી જ આપી. સમજ પડી? એટલે આમાં એવું કીધું છે કે એ લોકો માટે અલગ કાયદાઓ છે. એનો મતલબ એ થાય પછી 18 વર્ષ થઈ જાય પછી બધા માટે સમાન કાયદો લાગવો પડે. પછી બીજો છે સ્વતંત્રતાનો હક. બંધારણ દ્વારા ભારતના નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવી છે. કઈ? તો કે પહેલાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. તમારે જે બોલવું હોય તમે બોલી શકો, તમારે જે રજૂ કરવું હોય રજૂ કરી શકો, પણ કાયદાની મર્યાદામાં રહીને. પછી તમે પોલીસ સામે જાઓ, તમે જેમ તેમ ભાષા વાપરો, તમને બોલવાની છૂટ છે, પણ કાયદાની મર્યાદામાં રહીને. નહીંતર એ તમારા પર સામે દંડ ને સજા થઈ શકે, કારણ કે તમે કાયદાનો ભંગ કરશો. પછી બીજું, શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા. અત્યારે જો રથયાત્રા નીકળી, કોરોના હતો તો ના નીકળી. કેમ? ગવર્મેન્ટે ના પાડી દીધી હતી. પછી જો ધારો કે એનો ભંગ થયો હોત તો એ બધાને દંડ કે સજા થઈ ગઈ હોત, કારણ કે એ કાયદો બધા માટે સમાન છે. એટલે શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા. નહીંતર તો તમે રથયાત્રા કાઢો, પછી પેલું ઈદનું પેલું તમારે જુલુસ નીકળે, બધું તમે કરી શકો, પણ શું શરત? શસ્ત્રો વિના અને શાંતિથી. પછી ત્રીજું, મંડળો અને સંઘો રચવાની સ્વતંત્રતા. તમે જોજો કે બધાના અલગ અલગ મંડળ હોય, અલગ અલગ સંઘ હોય. ધારો કે અમે લોકો જૈન છીએ તો નહેરુનગર સંઘ, વાસુપૂજ્ય સંઘ, બધા સેટેલાઇટનો સંઘ, એ રીતે અલગ અલગ સંઘ હોય. એ રીતે વૈષ્ણવ બધા અલગ અલગ મંડળો હોય, એ બધું રચવાની સ્વતંત્રતા છે. પછી ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. તમારે અત્યારે મુંબઈ ને દિલ્હી ને બધે જવું હોય તો જઈ શકો. હમણાં બંધ હતું ખાલી કોરોનાના કારણે, બાકી તો તમારે કોઈ પણ જાતનું બંધ નથી. તમારે જ્યાં જવું હોય, જ્યાં રહેવું હોય, તે બધું જ તમે કરી શકો, એ સ્વતંત્રતા છે. પછી ભારતના કોઈ પણ પ્રદેશના કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા. તમને લાગે કે હવે મારું અહીંયા આગળ કામ બરાબર નથી કે બીજે નોકરી મળી તમને, તો તમે ત્યાં આગળ બધે જઈ શકો છો. એની બી તમને સ્વતંત્રતા છે. ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા. કોઈ પણ વેપાર, ધંધો, કામકાજ કરી શકો, બધું કાનૂનની મર્યાદામાં રહીને. પછી તમે એવું વિચારો કે હું ચરસને ગાંજો વેચવા જતો રહું, તો એ કાનૂનનો ભંગ થાય. સમજ પડી? એટલે કાનૂનની મર્યાદામાં રહીને, કોઈને બી નુકસાન કર્યા વગર. એટલે સ્વતંત્રતાના હક. કેટલા પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે? 6 પ્રકારની સ્વતંત્રતા. કઈ કઈ? તો પહેલું, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. બીજું, તમે ત્યાં મનમાં વાંચજો જોડે જોડે, કારણ કે તમને લોકોને બોલાવશો તો પછી ન્યુસન્સ બહુ થઈ જાય છે, એટલે તમે મનમાં વાંચજો જોડે જોડે. બીજું, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. ત્રીજું, શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા. ચોથું, મંડળો અને સંઘો રચવાની સ્વતંત્રતા. ત્રીજું, મંડળો અને સંઘો રચવાની સ્વતંત્રતા. ચોથું, ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં હરવા ફરવાની સ્વતંત્રતા. પાંચમું, ભારતના કોઈ પણ પ્રદેશના કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા. છઠ્ઠું, ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા. હવે આ જે સ્વતંત્રતાનો હક છે ને, એ હકનું સવિશેષ મહત્વ છે. કેમ? તો કે ભારતના નાગરિકોના વ્યક્તિત્વના સર્વમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે, લોકશાહીના સુચારુ સંચાલન માટે, વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે તે માટે આ હકોનું સવિશેષ મહત્વ છે. જો તમને આવા કોઈ હક જ ના આપ્યા હોય, તમે સ્વસ્થ જીવી શકો, તમે કંઈ બોલી જ ના શકો, મૂંગા બેસી રહેવાનું હોય, કે તમે તમારી વિચાર રજૂ ના કરી શકતા હોય. ચીન જેવા દેશમાં શું છે કે ભાઈ ત્યાં આગળ ચીનનો નેતા કોણ? જિનપિંગ. એણે કીધું, જિનપિંગે એ જ પ્રમાણે કરવાનું, પછી એની સામે કોઈ કશું જ ના કહી શકે. તમને એનું ફેસબુકે તમને ખબર ના હોય ને કશું જ ના ખબર, એના દેશ પૂરતું જ છે બધું મર્યાદિત. એનો એક બી વિડીયો એ લોકો લીક પણ ના કરે ને કશું જ નહીં. આટલું બધું કોરોનાનું થયું તોય 3-4 મહિના પછી બીજા બધા દેશોને ખબર પડી. જ્યારે એમના દેશમાં આવ્યો ત્યારે, ત્યાં સુધી તો કશી ખબર જ નથી પડી. એવું હોય આપણા દેશમાં તો કોઈ રહી શકે? ના રહી શકે, કારણ કે આપણો દેશ તો લોકશાહી દેશ છે. એટલે આ સ્વતંત્રતાના હક આપવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિ જો, હવે શું થાય એમાં બંધારણમાં બીજે શું જોગવાઈ છે? તો કે કોઈ પણ વ્યક્તિ આ બધી સ્વતંત્રતાનું મનસ્વીપણે
બેફામપણે વર્તીને કે સ્વચ્છંદી બનીને ઉપયોગ કરી શકે નહીં. તમને સરઘસ કાઢવાનું કીધું તો એ કાઢ્યું, ટોળે રથયાત્રામાં કાઢવાનું કીધું કાઢવાનું, પછી વચ્ચે મારામારી કરો ને ધક્કામુક્કી કરો તે ના ચાલે. રાજ્ય સમાજના વ્યાપક હિતમાં જાહેર હા બેટા છોકરાઓને પણ વહેલી નીકળવાની હતી. એક ગ્રુપ બનાવ્યું હતું. એમાં એડ કર્યું હતું. એમાં માનીતે મને એડ કર્યું હતું. એવું છે? મને નથી ખબર બેટા. કોઈ પણ વ્યક્તિને આ બધી સ્વતંત્રતાનો મનસ્વીપણે બેફામપણે વર્તીને કે સ્વચ્છંદી બનીને ઉપયોગ કરી શકે નહીં. રાજ્ય સમાજના વ્યાપક હિતમાં જાહેર સુલેહ, શાંતિ અને સલામતી અર્થે આ સ્વતંત્રતાઓ પર વ્યાજબી નિયંત્રણો અને મર્યાદાઓ મૂકી શકે છે એવી બંધારણમાં સ્પષ્ટતા થઈ છે. કઈ સ્વતંત્રતા કઈ મર્યાદાઓ રહીને ભોગવવાની છે તેની જાહેરાત બંધારણમાં કરવામાં આવી છે. ચલો બધા વિડીયો ઓન કરી દો અને ચોપડો અને પેન કાઢો ફટાફટ. એટલે તમારે બહુ હોમવર્ક ના આવે, નહીં તો હું જેટલું વધારે ભણાવીશ એટલું તમારે લખવાનું વધારે આવશે. એટલે ફટાફટ બધા વિડીયો ઓન કરી દો 2 જ મિનિટમાં, અને ચોપડો ને પેન લઈને બેસી જાઓ. એ આ કોઈએ બંધ કરી દીધો. બોલ બકા મેં કર્યો પણ આ ત્યાંથી કંઈ પ્રોબ્લેમ લાગે છે એટલે મારો વિડીયો તમને નહીં દેખાતો હોય. જો આદિ લાગે સર આદિ જેને તો ઢાંકી દીધો છે. એટલે મામા ત્યાં એટલે વિડીયો નથી દેખાતો. ચલો લોકો સંભળાય તો છે ને મારો અવાજ? બહુ થઈ ગયો. મને તમે બધા દેખાવ છો. ફટાફટ વિડીયો ઓન કરો. હજી 7 જ જણનો થયો છે. ફટાફટ વિડીયો ઓન કરો બેટા. પકા તને ઊંઘ બહુ આવે બેટા? કેવું સરસ હું ભણાવું છું, તમને મજા નથી આવતી? તમે ઊંઘો યાર, કેવું કહેવાય? બોલો. મને કંઈક થઈ જાય તમે ઊંઘો તો યાર. ફટાફટ વિડીયો ઓન. જો તમારી હિસાબે તમે રાત્રે બધું લખીને રાખ્યું કે તમારે ફટાફટ લખાઈ દેવાય તમને. બોલો. ના બેટા, ખાલી સવાલો જ લખ્યા છે એટલે. ચલો ફટાફટ વિડીયો ઓન કરો. આમાંથી જે નાના એક વાક્યના જવાબ છે ને એ તમારે ઘરે લખવાના. જે મોટો જવાબ છે ને હું તમને અત્યારે લખાઈ જ દઉં છું, બરાબર? એટલે તમારું હોમવર્ક અડધું થઈ જશે. અલા વિડીયો ઓન કરો બધા. હજી 8 જણના વિડીયો ઓન નથી. ફટાફટ. ના ચલો બધા ફટાફટ કરો બેટા. આ કેમ સાંભળાતું નથી તમને લોકોને બેટા? છોકરાઓ ચલો લખો પહેલો સવાલ. માનવ અધિકાર કોને કહેવાય? હા બેટા, મેં વિડીયો ઓન કરવાનું કીધું. તમે છો એ તો મને ખબર છે. મેં વિડીયો ઓન કરવાનું કીધું. હા લખો જવાબ એમાં. માનવ અધિકાર એટલે શું? માનવ અધિકારો એટલે શું? અધિકારને હક સરખું જ, બરાબર? એટલે હું કોકમાં હક બોલું ને કોકમાં અધિકાર બોલું તો તમે કન્ફ્યુઝ ના થશો. માનવ અધિકાર એટલે શું? લખો જવાબ. માનવ અધિકારો એટલે વ્યક્તિના
અસ્તિત્વ માટે તેમજ તેના વ્યક્તિત્વના મેમ આના ફોટા મોકલશો? કેમ બેટા આ તો ખાલી કહું ફોટા મોકલશો? કઈ કહેવાય નહીં બકા, જો નક્કી નહીં એટલે તું લખજે. એ સારું. વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ સાધવામાં મદદરૂપ બની શકે આંટી વ્યક્તિત્વના પછી બોલો ને. તેના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ સાધવામાં મદદરૂપ બની શકે તેવી આવશ્યક સામાજિક પરિસ્થિતિ હું જેનો સવાલ બોલું ને કે જેનો જવાબ હું તમને કહું તમે લખી કાઢજો, તેની બે લીટી જવા દેજો, 2-3 લીટી, બરાબર? એટલે તમારે સળંગત થઈ જશે સવાલ જવાબ. બીજો સવાલ, સામાજિક પરિસ્થિતિઓ. હવે બીજો સવાલ, એટલે તો તમને કહું છું તમે વિડીયો ઓન રાખો તો મને ખબર પડે તમે ક્યાં અટકો છો. માનવ અધિકારો કોણે અને ક્યારે જાહેર કર્યા? ચાલુ છે બધું? હા ચાલુ છે, રેકોર્ડ ચાલુ છે. માનવ અધિકારો કોણે અને ક્યારે જાહેર કર્યા? એમાં 2 લીટી જવા દેજો. આગળનો, માનવ હક દિન ક્યારે ઉજવાય છે? માનવ હા હા માનવ હક દિન ક્યારે ઉજવાય છે? હલો થઈ જશે શું પણ વિડીયો ઓન રાખી વિડીયો બંધ છે તો મન નથી દેખાતું. સારું, મૂળભૂત હકો કોને કહેવાય? જે ખાલી હું સવાલ બોલું ને એમાં 2-3 લીટી તમારે જવાબ દેવાની, એટલે વચ્ચે મને પૂછશો નહીં. મૂળભૂત હકો કોને કહેવાય? આગળનો સવાલ, મૂળભૂત માનવ અધિકારો એ શેની ઓળખ છે? આ બધા 1-1 કે 2-2 વાક્યના જ છે હો બેટા, જે તમને લખવા આપવું જોઈએ. મૂળભૂત માનવ અધિકારો એ શેની ઓળખ છે? મૂળભૂત હકો શા માટે જરૂરી છે? આગળનો સવાલ, ભારતે માનવ અધિકારોને ક્યાં સ્થાન આપ્યું છે? ભારતે માનવ અધિકારોને ક્યાં સ્થાન આપ્યું છે? એનો જવાબ હું લખાવું છું, લખી લો. ભારતે તેના બંધારણના ત્રીજા ભાગના અનુચ્છેદ
ભારતે તેના બંધારણના 3જા ભાગના અનુચ્છેદ 14 થી 32માં મૂળભૂત હકો તરીકે માનવ અધિકારોને સ્થાન આપ્યું છે. હું ફરીથી બોલું છું. ભારતે તેના બંધારણના 3જા ભાગના અનુચ્છેદ 14 થી 32માં મૂળભૂત હકો તરીકે માનવ અધિકારોને સ્થાન આપ્યું છે. આ જવાબને આગળ ટીક માર્ક કરી દો, કારણ કે આ ચોપડીમાં નથી એટલે પૂછાશે આ, એટલે એની આગળ ટીક માર્ક કરી દો તમે. આંટી 14 થી 32 પછી મૂળભૂત હકો તરીકે મેમ નથી સંભળાતું. 14 થી 32ના મૂળભૂત હકો તરીકે. હેલો મેમ, હા બેટા, નથી સંભળાતું. મેં તમને લોકોને સંભળાય છે ને બેટા? તો બેટા તારે ત્યાંથી પ્રોબ્લેમ હશે. જો તું મૂળભૂત હકો તરીકે માનવ અધિકારોને સ્થાન આપ્યું છે. એ તો શરૂઆત થઈ છે. આગળનો સવાલ, મૂળભૂત અધિકારો કયા કયા છે? એટલે આ 6 લખી કાઢવાના, બરાબર? એની 3 લીટી જવા દેજો, એટલે એ કાં તો 6 લીટી જવા દેજો, આમ 6 પોઈન્ટ કરીને લખજો. મૂળભૂત અધિકારો કયા કયા છે? 6 લીટી જવા દેજો. પછી 6 લીટી જવા દે, એક એરો કરીને લખજો સમાનતાનો હક. એટલે હું બધા એના સવાલ લખાવું છું. એરો કરીને લખજો કે સમાનતાનો હક, એટલે હું બધા એના સવાલ લખાવું છું તમને, બરાબર? લખો એમાં પહેલો સવાલ, સમાનતાના મૂળભૂત હકમાં કયા 2 સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? સમાનતાના મૂળભૂત હકમાં કયા 2 સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? લખો જવાબ. એમાં હું તમને જવાબ લખાઈ દઉં. પહેલું કાયદા સમક્ષ સમાનતા, અને બીજું કાયદાનું સમાન રક્ષણ. પહેલું શું બોલે? એક મિનિટ. આંટી પહેલું શું? હા, કાયદા સમક્ષ સમાનતા અને બીજું કાયદાનું સમાન રક્ષણ. હવે આગળનો સવાલ, કાયદા સમક્ષ સમાનતા સમજાવો. ફરી બોલો ને. કાયદા સમક્ષ સમાનતા સમજાવો. એની આગળ ટીક કરો. એ તમારે લખવાનું નથી, હું આગળના લેક્ચરમાં હું લખાઈશ. પછી પછીનો સવાલ, કાયદાનું સમાન રક્ષણ એટલે શું સમજાવો. એ બી હું તમને લખાઈશ. કાયદાનું સમાન રક્ષણ એટલે શું સમજાવો, એ પણ હું તમને લોકોને સમજાવીશ. આગળનો સવાલ, એની આગળ ટીક માર્ક કરી દો, એ લખશો નહીં તમે. સમાજમાં, આગળનો સવાલ, પાછા બધાના વિડીયો ઓફ થઈ ગયા. સમાજમાં કૃત્રિમ ભેદભાવો ઊભા કરતા
સમાજમાં કૃત્રિમ ભેદભાવ ઊભા કરતા કયા ઇલકાબો અને ખિતાબો દૂર કરવામાં આવ્યા છે? સમાજમાં કૃત્રિમ ભેદભાવ ઊભા કરતા કયા ઇલકાબો અને ખિતાબો દૂર કરવામાં આવ્યા છે? સવાલ મોટો છે, જવાબ એમની નાનો છે, બરાબર? એટલે સવાલની જેટલી લીટી જવા દેતી ને એટલી જવાબની જવા દેજો. આગળનો સવાલ હજી તો બોલો. સ્વતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રમાં તેમના વિશિષ્ટ પ્રદાનને સ્વતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રમાં તેમના વિશિષ્ટ પ્રદાનને અને સિદ્ધિઓને બિરદાવવા માટે કયા એવોર્ડ આપવામાં આવ્યા છે? સવાલ જેટલી જ જવાબની જગ્યા જવા દેજો. સિદ્ધિઓને બિરદાવવા એટલે પ્રોત્સાહન આપવા, એમ. કયા એવોર્ડ આપવામાં આવ્યા છે? આંટી આખો ફરીથી બોલશો? હા, બોલો બીજા. સ્વતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રમાં તેમના વિશિષ્ટ પ્રદાનને અને સિદ્ધિઓને બિરદાવવા માટે કયા એવોર્ડ આપવામાં આવ્યા છે? આગળનો સવાલ. લશ્કરી સેવામાં જોડાયેલી વ્યક્તિના નામની આગળ કયા વિશેષણો ઉમેરવામાં આવે છે? એ મેં તમને કરાવવાનું રહી ગયું ને, એ મારે તમને કરાવવાનું રહી ગયું. લશ્કરી સેવાના નામની આગળ જનરલ, મેજર, ચીફ માર્શલ કે ફિલ્ડ માર્શલ, બરાબર? ફરીથી બોલું છું સવાલ. લશ્કરી સેવામાં જોડાયેલી વ્યક્તિના નામની આગળ કયા વિશેષણો ઉમેરવામાં આવ્યા છે? આગળ. પરમવીર ચક્ર શેમાં અપાય છે? પરમવીર ચક્ર શેમાં અપાય છે? આંટી હજી કેટલા છે? બસ 3 કે 4 જ છે હો બેટા. આગળનો સવાલ. કોના માટે અલગ કાયદાઓ ઘડવામાં આવ્યા છે? આગળનો સવાલ. સમાનતાના હકમાં કઈ કઈ સમાનતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? એનો જવાબ હું લખાવું છું. સમાનતાના હકમાં કઈ કઈ સમાનતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? લખો જવાબ બધા. ઉપરનું નથી લખાવતી કે નીચે મુજબ છે, બરાબર? સીધું જ લખાઈ દો જવાબ. પહેલું, કાયદા સમક્ષ સમાનતા. પોઈન્ટ પાડીને લખજો. બીજું, કાયદાનું સમાન રક્ષણ. ત્રીજું, દુકાનો, નાસ્તાગૃહ, હોટલ, દુકાન, નાસ્તાગૃહ, હોટલ, જાહેર મનોરંજનના સ્થળો, તેમજ
જાહેર મનોરંજનના સ્થળો તેમજ જાહેર રસ્તા તળાવો કે કૂવાના ઉપયોગની સમાનતા. હું ફરીથી બોલું છું. દુકાનો, નાસ્તાગૃહો, હોટલો, જાહેર મનોરંજનના સ્થળો તેમજ જાહેર રસ્તા, તળાવો કે કૂવાઓના ઉપયોગની સમાનતા. બરાબર. આગળનો પોઈન્ટ છે જાહેર નોકરીઓમાં સમાનતા. આગળ અસ્પૃશ્યતા પર પ્રતિબંધ. ઇલકાબો કે ખિતાબો પર પ્રતિબંધ. હવે હમણાં એરો કરે ને એવી રીતે બીજો એરો કરીને લખજો સ્વતંત્રતાનો હક. એટલે એમાં સવાલ લખાવું છું. સ્વતંત્રતાનો હક. ચલો સર. લોકો બંધારણ દ્વારા ભારતના નાગરિકોને કયા 6 પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે? એનો જવાબ તમારે જાતે લખવાનો. ચોપડીમાં છે જ સળંગ 6 સ્વતંત્રતા આપી છે. આજે આટલા જ સવાલ આપું છું તમને. જે મેં પેલા આગળ બી મોટા ટીક કર્યા છે હું તમને લખાઈશ. બાય.